અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની શાળાઓ અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ હરણી ખાતે આવેલું અંબે વિદ્યાલયનું CBSE યુનિટ તેઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવાનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવ્યો છે। સર સયાજીનગર ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાર્ષિકોત્સવની ઉજવણી જ્યારે ચાલી રહી હોય ત્યારે નામ આપવામાં આવ્યું છે વાર્ષિકોત્સવને અંકુરણ, અને તે જ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પણ ખૂબ જ સારી એવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે। સવારે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અત્યારે સાંજે પણ સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મેયર ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા આ અંકુરણ વાર્ષિકોત્સવ અંતર્ગત પરફોર્મન્સ કરવામાં આવ્યા, અને સાથે જ આ કાર્યક્રમને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની જે શાળાઓ છે, અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ હરણી CBSE, તો આજે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સવારે 10 થી 1નો સમય છે, બપોરે 3 થી 6નો સમય છે। આ બંને શોની અંદર સવારના શોની અંદર 485 બાળકો છે, અને જે બપોરનો શો છે એની અંદર પણ અમારે લગભગ 450થી વધારે બાળકો છે। એટલે આમ જોવા જાવ તો આ બાળકો વડોદરા શહેરની અંદર વડોદરા શહેરનો જે ઇતિહાસ છે એનાથી અપરિચિત છે। તો અંકુરણ નામનો એક વાર્ષિકોત્સવ કાર્યક્રમ છે, જેમાં સર સયાજીરાવ 3 વડોદરા શહેરની અંદર અલગ અલગ રાજ્ય શાસકો આવ્યા। સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરનો જે વિકાસ કર્યો, સંસ્કારી નગરી કેમ કહેવાય છે જે આજના બાળકોને ખબર નથી, તો વડોદરા શહેરની અંદર શિક્ષણ, સાહિત્ય તેમજ આરોગ્ય, આ બધાની જે સુવિધા છે તેમાં ખાસ કરીને આજવા સરોવર, તો જે સારી રીતે જે વિકાસ કર્યો છે એ બધી જ બાબતો આ કાર્યક્રમની અંદર સમાવી લેવામાં આવી છે। આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અલગ અલગ શાળાના આચાર્યો છે। બીજો જે શો છે એની અંદર ભૂતપૂર્વ જે મેયર છે ભરતભાઈ ડાંગર એ મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે। થેન્ક યુ।